સૌથી પહેલાં આપણે કોફતા બનાવવાના છે. કોફતા બનાવવા માટે 2 ચમચી ચણાનો લોટ લીધો છે મેં, અને બટાકા નાખીએ છીએ બાફેલા બે આપણે. મસાલા નાખી દઈશ. સૌથી પહેલાં કોથમીર નાખું છું, દાંડલી સુધી સમાર લીધી છે. 1 ચમચી લાલ મરચું નાખું છું. સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું. બટાકા બાફવા નાખ્યું હતું એટલે. હળદર નાખું છું. આદુ મરચાં કૂટેલા નાખું છું. ફ્રેશ વરિયાળી 1 ચમચી નાખું છું. અડધી ચમચી એટલું જીરું નાખું છું. કાજુ અને ટોપરાની પેસ્ટ નાખું છું. આને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે મિક્સ કરી લઈશ સરસ આનું. મિત્રો તમે જોઈ શકો છો, બહુ સરસ મજાના આપણા કોફતા તૈયાર થઈ ગયા છે. કોફતા તરવાના છે આપણે. તરવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. ચલો તરવા મળશું આપણે. તેમાં હાથથી ફેરવવાના છે આપણે. 4 નંગ તરશું. મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના થઈ ગયા છે. બહુ સરસ મજાના થઈ ગયા છે. મેં 4 જ નંગ નાખ્યા છે. તમે બધા નાખીને તરી દીધા હોત કામગાથી 4, 5, 6 હાથ તો બી ચાલો. મેં 4 નંગ જ નાખ્યા છે. કેમ કે એકદમ સોફ્ટ હોય છે એટલે ભાગી જવાનો ડર હોય છે, એટલે ઓછા નાખીને તરવા સારું હોય એમ. સરસ પિંક કલરના થવા દેશો જી આપણે આને. હલાવતા રહેશું આવી રીતે. તમે જોઈ શકો છો બહુ સરસ મજાના થઈ ગયા છે. કાઢી લઈશું અને આપણે બીજા મૂકી દઈશું. બીજા પણ આપણે આવી રીતના ધીમાથી ફેરવશું. મેં ગેસનો તાપ ધીમો કરી નાખ્યો છે. ધીમા તાપે તરવાના છે. પહેલાં ફૂલ તાપ રાખીને તેલ ગરમ કરી લીધું હતું. ધીમા તાપે કોફતા તરવાના છે આપણે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના પિંક થઈ ગયા છે. આપણે બહાર નીકાળી દઈશું અને પણ હવે આપણે ગ્રેવી બનાવવા માટે તૈયારી કરીશું શેકવાની. ગ્રેવી શેકવા માટે ઓઇલ ગરમ મૂકી દીધું છે. 3-4 ચમચી એટલું મેં. સૂકા મસાલા છે, તમાલપત્ર છે, મોટી ઇલાયચી છે, જાવંત્રી છે, બાદિયા છે અને લવિંગ છે. જીરું નાખીશું સૌથી પહેલાં. વરિયાળી નાખીશું ચમચી. સૂકા મસાલા નાખીશું. તેના અંદર ટાટકી ગઈ છે સરસ. નાખીશું આપણે. ચમચી ચટણી નાખી છે. લીલું મરચું ડુંગળી નાખી છે. અને આપણે કાચું પાકું શેકવાનું છે. ડુંગળી થોડી શેકા પછી ટામેટું નાખીશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો ડુંગળીનો આપણો કલર ચેન્જ થઈ ગયો છે. ટામેટા નાખી દઈશું આપણે. ટાઈમ પર 2 મિનિટ શેકા પછી મસાલા કરીશું આપણે.
2 મિનિટ થઈ ગયા છે, મસાલા કરી લઈશું આપણે. થોડું ચમચી લાલ મરચું નાખીશું, થોડીક એવી હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ગરમ મસાલો નાખીશું, કાજુ મગજફળી નાખીશું, મિક્સ કરી લઈશું સરસ. મિત્રો હવે આપણે સરસ મજાના મસાલા થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણ ઠંડુ પાડી મિક્સરના અંદર ક્રશ કરવાનું છે. મિત્રો મેં આવી રીતની થાળીના અંદર પહેલાં ઠંડુ કરવા માટે મૂક્યું છે, પછી ક્રશ કરવાનું છે, કેમ કે આ ગરમ હોય છે તો મિશ્રણ બાફ મારે છે. એટલે ઠંડુ પડે એટલે સરસ મજાનું આપણે ક્રશ કરી લેશું આને. મિત્રો તમે જોઈ શકો છો, મેં જગમાંથી રેડી લીધી છે. પેસ્ટ મસ્ત મજાની થઈ ગઈ છે આપણી. સુગંધ પણ બહુ જ સરસ મજાની આવે છે. બનાવવાની રીત ચાલુ કરીશું. મિત્રો તમે જોઈ શકો છો, તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. જીરું નાખીશું આપણે. જીરું સરસ ફૂટવા દેશું. જીરું ફૂટી ગયું છે. થોડી હિંગ નાખીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને ખાંડી નાખીશું. આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરી દઈશું. કચરું ખાંડવાનું આદુ મરચાંની પેસ્ટ. ગ્રેવી જોડી દઈશું આપણી. સરસ મજાને મિક્સ કરી લઈશું. મસાલા કરી દઈશું. સામાન્ય મીઠું નાખી દઈશું, મરચું નાખી દઈશું, જરીક એવી હળદર નાખી દઈશું. મસાલાની જરૂર નથી, પણ આપણે ગ્રેવી વઘારી છે એટલે થોડા કરવા સારું હોય એમ. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી ગ્રેવી ઉતરી રહી છે. આપણે કસૂરી મેથી નાખીશું અંદર, ટોપરું અને કાજુની પેસ્ટ નાખીશું 1 ચમચી. એ લાસ્ટમાં નાખવાની છે આપણે. બહુ જ ફાઇન આપણી સુગંધ આવે છે ગ્રેવીની. એટલે ધાણા નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું આપણે. એટલે કોફતા આવી રીતે તાવડી મૂકી દીધા છે. હવે આપણે ગ્રેવી ઉકળવાની છે ઉપર આવી રીતે. બધી જ હું રેડી લઈશ આવી રીતના ગ્રેવી. મિત્રો તમે જોઈ શકો છો, સબ્જી મેં આવી રીતના બાઉલના અંદર કાઢી દીધી છે. મિત્રો તમે જોઈ શકો છો, મેં પનીરથી ગાર્નિશિંગ કર્યું છે. ઉપર પનીર છીણ્યું છે. બહુ જ સરસ મજાનું દેખાય છે. અને રેડ કલરનું મરચું મૂકીશ હું. બહુ જ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમને પક્ષીઓનો અવાજ આવે છે? મારા ઘરની બહાર હું ઝાડ વાવ્યા છે, એના પર પક્ષી આવે છે. મારા બધા જ વિડીયોના અંદર પક્ષીનો અવાજ આવતો હોય છે. મિત્રો બહુ જ સરસ મજાનો એકદમ પક્ષીનો અવાજ આવતો હોય. મને જમવાની બનાવવાની ખરેખર બહુ જ મજા પડી જાય છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જ્યાંથી કરી તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો.